બાકી એના કામ તો એ જ કરે. અહંકાર કોઈ દી નહીં લાવો, એવો સાત્વિક અહંકાર કે હે પરમાત્મા તારી કૃપા વડે અમારી ધન સંપત્તિ, અમારો સમય એ તારા કામમાં વપરાણો છે, અને ભગવાનની કૃપા થાય ત્યારે જ એના કાર્યમાં એનો સમય વાપરી શકીએ. બાકી તો અત્યારે સમય કોના પાસે છે? કહેવાનો અર્થ એ છે કે ભગવાનની આપણા ઉપર કૃપા છે કે આપણને માનવ બનાવ્યા છે, અને માનવ બની અને જો પરમાત્મા તરફ ગતિ કરવાનો રસ્તો કોઈ ઉત્તમમાં ઉત્તમ હોય તો આ માનવનું શરીર છે. મહામૂલું જેનું કોઈ મૂલ ન કરી શકો, આવું મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર. ભાઈ તું ભજી લે નિકેતતા. માનવનું શરીર વારે વારે મળતું પણ નથી. અને સંતોએ કહ્યું છે, અહીં આટો મારવા આવ્યા છે, જો ભલાઈ થઈ જાય તો કરી લેવી. હમ બંસી પરદેસી મુસાફિર આયે હૈ સહેલાની. હમ બંસી પરદેસી મુસાફિર आए हैं सहलानी. रहूं तुम्हारी आ नगरी में जब लगो गाना पानी. हम बंसी परदेसी मुसाफिर रहूं तुम्हारी आ नगरी में जब लगो પરમાત્માની કૃપા દ્વારા માનવનું શરીર મળ્યું છે, અને વળી આપણી પાસે કઈ સર્ટિફિકેટ પણ નથી કે 70 વર્ષ સુધી જીવશું, 50 વર્ષ સુધી જીવશું. આ તો કાલે કેળું આવી જાય. ટિકિટ મળી છે પરમાત્માની કૃપા દ્વારા. જ્યાં જ્યાં જેનું સ્ટેશન આવે ને ઉતરી જવું પડે. મુંબઈ થી ગાડી નીકળે તો બધા નલિયા સુધી ન આવે. કોક ભુજ, કોક સુરત, જેની ટિકિટ પૂરી થઈને ઉતરી જાય. ટૂંકમાં આ ટિકિટ આપી છે ઓલાએ. આયે હે સહેલાની એટલે આટો મારવા આવ્યા છે. અને બગીચામાં આટો મારવા જવાય, ત્યાં ઘર નો બનાવાય. સોપાટીમાં ફરવા જાય પછી ત્યાં આપણે જીદ કરી મારે અહીં મકાન બનાવવું છે તો એ ન ચાલે ને. એમાં આ બગીચો છે પરમાત્માનો. પરમાત્માની વાડીમાં ભાત ભાતના ફૂલ, કોઈ કાળા, કોઈ કુબડા, કોઈ માણેક ઊંધા ફૂલ, આ બધા ફૂલ છે. આ બગીચો છે. પરમાત્માની કૃપા દ્વારા અહીં ફરવા આવ્યા છે. સહેલાની એટલે આટો મારવા. પણ એ આટો મારતા જો કઈ ભલાઈ થઈ જાય, કોઈ સારું કાર્ય થઈ જાય તો સંતોએ કહ્યું છે આ સમય મળ્યો છે. ખેલ કર ખેલ કર ખેલ કરી લે, ખેલ હૈ સોગાની, ખેલ હૈ સોગાની. સોગાની નો અર્થ સોગાનમાં, મેદાનમાં. કોઈથી અજાણું નહીં, કોઈથી અસ્તું પણ નહીં. પરમાત્માનું જે કઈ કાર્ય છે ને એ સોગાનમાં છે. એટલે સંતોએ કહ્યું છે દડી પડી મેદાન में सब खेलन को जाए, नहीं किसी का बाप की जीते तो लઈ જાય. એટલે સંતોએ કહ્યું ખેલ હે સોગાની. આ તો મેદાનમાં ખેલ છે. અને અમે હું તો ગમે ત્યારે કથા હોય ત્યારે કહું છું બાપુ ભજન કથા કીર્તનમાં સૌ કોઈ આવે, કોક હુવે ને કોક જાગે. ઘેરામાં ઘા કરી કોક ને વાગે, બધા ન વાગે પણ કોક ને વાગે. કોઈનું જીવન બની જાય એટલે કથા સાર્થક થઈ જાય. ખેલ કર ખેલ કર ખેલ કરી લે,
फिर मिलन को नाही हम पंछी परदेसी मुसाफिर आए हैं सहलानी मैं तुम्हारी आनंदी माँ जब लगो गाना पानी हम पंछी खेल है सोगानी मैदान में गंगा सती થઈ ગયા અમારે ગોહિલવાડમાં દરબારની દીકરી અભણ અને 52 ભજનની અંદર પાનબાઈને એને બોધ આપ્યો આજનું વિજ્ઞાન પણ તપાસ કરે કે આ કઈ તાકાત હતી કે અભણબાઈ દરબારની દીકરી જેને ઓજલ હોય ઘરની બહાર કોઈ દિવસ પગ ન મૂકેલો અને એ દીકરી ગંગા સતીને 52 ભજન જ્યાં સંતવાણી કીધી ને આજનું વિજ્ઞાન આજના મનોવિજ્ઞાન વાળા પણ તપાસ કરે કે રણ મેદાનની અંદર કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન કૃષ્ણએ જે અર્જુનને ગીતાનું જ્ઞાન સંસ્કૃત ભાષામાં આપ્યું આ 52 ભજનની અંદર ગામડાની એક અભણબાઈએ 52 ભજનમાં કહી દીધું આ કઈ તાકાત આ કોઈનો ઇજારો નથી પરમાત્માનો માર્ગ એ તો બધાને માટે છે એટલે સંતોએ કીધું ખેલ હે સોગાની આ અવસર તારો ફેર ન આવે ફેર મિલન કો નહીં મનુષ્યનો અવતાર ફરી ફરી મળવાનો પણ નથી અને એક પારસમણી જો કોઈના હાથમાં આવી ગઈ ને એક પારસમણી તો એને ત્યાં દાળ ધરતા ન આવે કોઈ દિવસ એને ત્યાં કોઈ દી ભૂખ ન આવે અને સંતોએ શું કહ્યું છે મનુષ્ય દેહ તો મહાપદાર્થ હે પારસ કી ખાની मनुष्य देह तो महापदार्थ है पारस की खानी एक पारस नहीं आखा पारस मणि खान से आ मनुष्य नो देह संतोए मानव देहना खूब वखाण કર્યા વેદો અને શાસ્ત્રો પણ નિરંતર જેના ગુણ ગાય છે કે માનવનું શરીર એ તો અતિ દુર્લભ છે દેવતાઓ પણ જેની યાચના કરે હવે આથી મોટો ઉપકાર શું હોય ભગવાનનો આપણને માનવ બનાવ્યો છે પછી સંપત્તિ ધન સુખ સાહેબી એ પણ ભગવાનની કૃપા દ્વારા મળે છે નકર એકો એક ઘરમાં તપાસ કરો ને સોફા સેટ હોય ડાઇનિંગ સેટ હોય આ ખુરશીના સેટ કપરકાદીના સેટ આ બધા સેટ હોય માણા અપસેટ બેઠો હોય એ ભગવાનની કૃપા હોય તો સેટ થઈ શકે આગળ બધા સેટ નથી માણા જોવો ને તો અંદર અપસેટ બેઠો હોય સંપત્તિથી કઈ થતું નથી આ તો એની કૃપા તો તમે સંપત્તિનો આનંદ ઉઠાવી શકો ને એટલે સંતો કહે છે હે પારસ કી ખાની મનુષ્ય દેહ મહાપદાર્થ હે પારસ કી ખાની देखो दुनिया यूं चली जावे देखो दुनिया यूं चली जावे जैसे नदिया हम पंछी परदेसी मुसाफिर आए हैं सहलानी तुम्हारी आनंदी जब लगो गाना पानी हम पंछी ભગવાનની કૃપા દ્વારા આપણે બધા અહીંયા આટો મારવા આવ્યા છે અને જેની જ્યાં ટિકિટ પૂરી થાય ત્યાં એને ઉતરી જવું પડે આ બગીચો છે પરમાત્માની
રચના છે, કોઈ કાણા, કોઈ કુબડા, કોઈ માણેક ઊંડા મૂળ, દરેક પ્રકારના જીવાત્મા અને હોવાય જોઈએ. અમારી પાસે આવી ફરિયાદ બહુ આવે. ઘણા એમ કે બાપુ ફલાણા છે ને ભાઈ એ સુધરતા જ નથી. એમ કે કારણ કે મારી બેન છે એ માનતી જ નથી મારું, કારણ કે મારો ભાઈ છે ને એ સુધરતો જ નથી. પણ એક સરળ રસ્તો બતાવું, દુકાન ઓળખતા શીખી જાઓ. દુકાન ઓળખતા શીખી જાઓ ને એટલે દુઃખી ન થાય કોઈ દી. કોલસાવાળાની દુકાને જઈને આપણે એમ કહીએ 2 મણ બાજરો દે, આપે કોઈ દી? પછી ન્યા રાયડો પાડી બાજરો રાખતો ન રાખે, કેમ કે દુકાન જ બાજરાની નથી, કોલસાની. એમ હવે છે ને દુકાન જ એવડી છે, તમે એમ કહો કે આ ભક્તિ કરતો નથી, ડખા કર્યા કરે, પણ દુકાન જ કોલસાની છે, બાજરો ક્યાંથી રાખે? પણ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે શું જોઈએ છીએ, બાજરો કોઈ ગાંધી પકડી લ્યો, કોલસાની દુકાન ખટી રહેવાય. ને ઘણી વાર એવું બને 25 ગ્રામ મેશ હોય ને તો આપણે એમ થાય 500 ગ્રામ માખણ લઈને ધોળે કરી નાખે, થાય ધોળે, માખણ કાળું થાય. એટલે મશને ઠઠી રહેવા દેવાય અને માખણ ખાવા રખાય. આ ક્યારેક આવું થતું હોય. જો ક્યારેક બેનો ભાઈઓ ઘણા એવું વિચાર કરતા હોય કથામાં જવું છે પણ ફલાણો ભાઈ આવતો નથી એટલે નથી જવું, આપણે આપણું માખણ હું કામ જવા દઈએ? આપણને વિચાર આવે કે જવું જ કથામાં એટલે તરત તૈયારી કરીએ. આપણે મશ ધોળી કરવા જઈએ તો એ આપણું માખણ કાળું થાય. એટલે દુકાન બદલતા શીખી જવાનું. દુકાનનો ખ્યાલ આવી જાય ને એટલે હેરાન ન થાય. રેણ કરવાનું કામ તો લુહાર હોય એ કરે, લુહારની કોડ હોય ને એ રેણ કરવાનું કામ કરે ને, વેલ્ડિંગ કરે. અને રેણ કરવાનું કામ હોની કરે મહાજન. પછી કઈ હાંસી નો દાંડલો તૂટી ગયો હોય કઈ હોની ને જવાય એમાં એક રવેટ નાખી દે, નક્કી રેણ જ કરે છે. અને ગળાનો સેન તૂટી ગયો, હાર તૂટી ગયો, લુહાર ની ન્યાનો જવાય કાન જરીક ટાંકો મારી દે, કેમ કે ઓલો ધૂળ કરી નાખે. અપની અપની સંભાળો, બીજાની વાટ જ જોવામાં, બીજાને સુધારવાની કોશિશ જ ન કરો. આપણે સુધરી જાય ને એટલે દુનિયા સુધરી ગઈ. કહેવત છે ને બાપુ, આપ મુઆ તો ડૂબ ગઈ દુનિયા. અને આપણે કોકની હાટું આપણું ગાંઠનું ગોપી સુંદર હું કામ ખોઈ? અને ઘણા એવી ફરિયાદ કરતા બાપુ આવું સારું કામ કરીએ છીએ તોય તે આવું થાય છે, આમ કહેતા હતા ને આમ કહેતા હતા. 2 કિલો જાંબુડા આપણે દુકાનેથી લાવી તો 2 ભમરા ભેગા આવી જાય તો એને ખાઈ ન જવાય, એને કાઢીને ખાય. હારા કાર્યો કરતા હોય એટલે 2 કિલો જાંબુડા લઈ આવ્યા હોય અને 2 ભમરા આવી જાય ભેગા તો એને ખાઈ ન જવાય, કે કાઢીને ખાય. એટલે દવણું કરતા શીખી જવાનું. દવણું કરતા આવડી જાય ને એટલે રેડી. ઘણા જીવાતમાં આમને ખોટી થઈ જતા હોય, ખોટી જગ્યાએ કે આને સુધારવા મહેનત કરીએ છીએ પણ સુધરતો જ નથી. પણ એને સુધારવા મહેનત ન કરાય, આપણું સુધારી લેવાય. અને આ બધું કહું છું હું કામ ખબર છે, આ જરૂર છે, હકીકત આ બધાની જરૂર છે. કેમ કે આપણે આમને જ હાક્યું બધા, આમને જ. બીજા પાસે ખોટી થવાનું, ખોટી દુકાને ખોટી થવા કરતા આપણે આપણું હાચવી લઈએ ને એટલે બધું રેડી છે. ને કે માણસને કેવું શું કામ પડે ખબર? પોતાનો નિર્ણય નથી એટલે કથા સાંભળવા બધા આવ્યા હોય અને પછી બહાર નીકળે ને એટલે બીજાને પૂછે તને મજા આવી? ખરેખર આ તમારા અનુભવ હું કહું છું તમને. બહાર જઈને બીજાને પૂછે તને મજા આવી? અને પેલા તો એમ કે ને નહીં કાંઈ બરોબર જામતું નથી તો આમ કે નથી જામતું, એટલે એને પોતાની ખબર નથી એને હું છું છે. નિર્ણય બીજા ઉપર, બીજા શું કહે છે. 5 વ્યક્તિ એમ કે ભાઈ સારું છે તો એમ કે હા સારું છે, અને કાં 5 વ્યક્તિ એમ કે નથી સારું તો આ કે નથી સારું. એને પોતાને જ ખબર જ નથી, એનો પોતાનો જ નિર્ણય જ નથી કે મને શું લાગ્યું છે. પોતપોતાનું સંભાળતા થઈ જાવ. આપણને કેવું લાગે છે એટલે દુઃખી ન થાય કોઈ દિવસ.
કહેવાનો અર્થ એ છે કે આવું સરસ માનવનું શરીર ભગવાને આપ્યું છે, અનન્ય કૃપા છે એની. અને માનવનું શરીર મળ્યા પછી આ 9 દિવસ જે આપણને સત્સંગનો લાભ આપ્યો છે, પરમાત્માના ગુણ ગાવાનો જે એને આપણને અવસર આપ્યો છે ને, આ એની બીજી કૃપા છે. કેમ કે બિનુ હરિકૃપા મિલે ન સત્સંગા, પરમાત્માની કૃપા ન થાય ત્યાં સુધી સત્સંગ પણ મળતો નથી. અને કેવો સત્સંગ? એ સુખ બ્રહ્માના લોકથી અતિ ગણું રે, સુખ બ્રહ્માના લોકથી અતિ ગણું રે, સુખ વિષ્ણુના લોકને વધી જાય સુખ, કયું નો જાય સત્સંગનું રે. સુખ વૈકુંઠને વધી જાય સુખ, કયું નો જાય સત્સંગનું રે. સત્સંગનું જે ફળ છે એનું કોઈ વર્ણન ન થઈ શકે. સુખ બ્રહ્માના લોકથી અતિ ગણું, સુખ વિષ્ણુના લોકને વધી જાય, સુખ કયું નું જાય સત્સંગનું. અને સત્સંગમાં જઈએ તો સંતો ચેતાવતા હોય આપણને, ચેત ચેત હીરો હાથમાંથી જાય છે, હીરો હાથમાંથી જાય છે. ખોયા પછી રોવાથી શું થાય છે? ખોયા પછી રોવાથી શું થાય છે? માનવનું શરીર મળ્યો ને હીરો છે, અને આ ગયા પછી પરિવાર મળવાનો નથી. એટલે સંતો કહે છે કે ભલાયું કરી લો, પરમાત્માના ગુણ ગાઈ લો, સત્સંગ કરી લો, એ જ આપણો નફો છે. અને સત્સંગમાં, કથા કીર્તનમાં, ભજનમાં જઈએ એટલે વિરોધી તો થવાના જ છે. કેમ કે જેવા ઠેલી લઈને તૈયારી કરીએ ને જવાની કથામાં, તો બાજુવાળા કે હમણાં તો ભક્તિ કઈ ઉભરાઈ ગઈ છે ને, હમણાં અમારે એ બેન ભક્તાણી થઈ ગયા છે. પણ એની સામું જો જોઈશું તો આપણું માખણ કાળું થાય. એ ભક્તિ કરવી ને કરવું નહીં બને રે, ભક્તિ કરવી ને ભક્તિ કરવી ને કરવું બે નહીં બને. આવી ફોનમાં હરી તને નહીં મળે રે,
સમજ્યા સદગુરુજીની શાનમાં અમે સમજ્યા સદગુરુજીની શાનમાં છેક છેક હીરો હાથમાં બહેનોનો ભાવ જોઈ અને મને એમ થયું કે ભલે આનંદ કરતા અને આપણે આનંદ કરવા હાટું તો આ આયોજન કર્યું છે. અને નાચા એને જ કહેવાય છે ભગવાનના નામ ઉપર નાચે. બાકી કુટુંબ માટે ને પરિવાર માટે તો ખૂબ નાચ્યા આપણે. અને ભગવાનના નામ ઉપર જે નાચાય ને મહાદેવ મારો મહાદેવ કરે ને તમને કોઈથી હાંધાને દુખાવાનો થાય. ભગવાનના નામ ઉપર જે નાચાય અને કદાચ હોય તો અમારા રમેશભાઈ મટાડી દે તમે તરફ ઉતાર આવજો જેને દુખતા હોય ને. ભગવાન કરે તમને હાથોને દુખાવો ન થાય.
પરમાત્માના નામ ઉપર અને આ લટકું લઈ લેવા જેવું છું. ભગવાનના નામ ઉપર લટકું લઈ લેવા જેવું છે. એક નટ હતો, નટ. અને નટ રજવાડામાં જઈને રાજાની પાસે ખેલ નાખ્યો. રાજા ખુશ થઈ ગયા આની કળા જોઈ. અને નટને રાજાએ કહ્યું કે તારે જેટલું પણ ધન જોઈએ અહીંથી લઈ જા, જેટલું ધન જોઈએ એટલું. ખજાનસીને હુકમ આપ્યો કે ખજાના ખુલ્લા મૂકી દો, આ નટને જેટલું જોઈએ એટલું ધન આપો. નટ બધું ધન લઈ અને ઘરે આવ્યો અને આવીને વિચાર આવ્યો કે રાજાએ મને દાનમાં જે કંઈ આપ્યું છે આપણું તો નથી. અને વિચાર બહુ સારો આવ્યો કે લાવીને કોઈ સાધુ બ્રાહ્મણ સંતોને ભેગા કરીને જમાડી દઉં. એટલે નટને વિચાર આવ્યો એટલે બધા સાધુ સંતોને ભેગા કરી અને જમવા બધાને જે બેસાડ્યા એટલે વચ્ચે આવીને લટકા કરવા માંડ્યો નટ. અને પેલા સાધુઓ કહેવા લાગ્યા, હે નટ, તને ભાન નથી પડતી, તને ખબર નથી પડતી, આ સાધુ બ્રાહ્મણો જમવા બેઠા છે અને તું વચ્ચે આવીને લટકા કરે. ત્યારે પેલા નટે જવાબ આપ્યો કે મહાત્મા, તમે જે ખાવશો નહીં તો કોકના બાપનું છે, આ લટકું જ મારા બાપનું છે અને આ લઈ લેવા જોઈએ. ભગવાનના નામ ઉપર જે લટકું લઈ લીધું ને એ જ આપણા બાપનું છે. બાકી તો સંપત્તિનું નક્કી નથી કોણ વાપરશે, એ પણ તમે નક્કી ન કરી શકો. ભગવાનની કૃપા હોય તો તમે વાપરી શકો, નહીં તો તમારા સંતાનો જ વાપરશે એવું તમે દાવાથી ન કહી શકો. લટકું જ આપણું છે. જે ભગવાનના નામ ઉપર લટકું લઈ લીધું એ આપણો નફો છે. બાકી કુટુંબ માટે, પરિવાર માટે તો આપણે ખૂબ નાચ્યા હશું, કુટુંબ માટે અને પરિવાર માટે ખૂબ રોયા પણ હશું. પણ જ્યારે સવારમાં જાગી અને વિચાર આવે કે હે પરમાત્મા, તારું સ્મરણ કર્યા વગર નહીં આખી રાત વહી ગઈ, અને જ્યારે આંસુડા આવે ને ત્યારે કોઈને પૂછવા જ નહીં ઊભું રહેવાનું, મોક્ષ થાય કે નહીં થાય. આપણે એમને વાટ રાખતા હોય. ઘણા આવે ને, બાપુ અમારો ઉધાર થાય, હજી વાર છે. ઉધાર એમ ન થાય, કેમ કે આગુ ના દેવા તું દઈ શક્યો નહીં, હજી ક્યાં ઉધારા કરન. સંતોએ ના પાડી. આગળનું જે ઉધાર છે એ તો આપણે સૂકવી શક્યા નથી અને હજી ઉધાર કરતા હોય. જેના રોમાંચિત ખડા થઈ જાય, જેની આંખમાં અશ્રુની ધારા પ્રગટ થાય ને, ત્યારે સમજવાનું કે આપણું કંઈક કનેક્શન જોઈન્ટ થયું છે. ત્યાં સુધી સમજવાનું ઘણા આઘા છે. પણ આ કથા કીર્તનમાં, સત્સંગમાં જયા કરીને તો ક્યારેક કનેક્શન થઈ જાય. અને આ કનેક્શન કરવાના સાધનો છે. અને હું તો કહું ઘણી વાર, પાણીનો ધોધ પડતો એને નીચે ન ઉભા રહી તો કઈ નહીં, આઘા ઉભા રહી ને તો ભીંજાય તો જાય, જણથી ભીંજાઈ જાય. અને ભગવાનની કથા કોઈથી નિષ્ફળ જાતી નથી ક્યાંય પણ. ઘણા અમને એમ પણ કહેતા હોય, બાપુ એટલી કથાઓ થાય તો કોણ સુધરે છે, કોને લાગી જાય છે? ઘણાના જીવન બની જાય છે. કથાઓ સાંભળ્યા પછી અમુકના ઘરમાં જુઓ ને તો તમને એમ થાય કે રામ રાજ્ય અહીંયા છે. પણ એ તો આપણું કંઈક સીધું ન પડતું એટલે આપણે એમ કે કોણ સુધરે છે? ઘણા સુધરી જાય છે. ભગવાનના નામ ઉપર ઘણાના જીવન બની જાય. પણ એને પોતાને આનંદ આવે. પછી તમારું જીવન તમે જીવતા શીખી જાઓ એટલે તમને પોતાને આનંદ આવ્યા કરે. એમાં કઈ ભક્તિ લાગી ગઈ હોય ને ભગવાનનું નામ સમજી ગયું હોય તો પોલીસ વાળાની મોટરની જેમ કઈ માથે લાલ લાઈટ ન થતી આવે કે આ ભાઈને સમજાઈ ગયું છે, આને ભક્તિ લાગી ગઈ. પોતાનું જીવન જીવવાની મજા. કથાઓ સત્સંગમાં જવાથી લોકો ઉપર અસર પડે છે અને પડે. પણ તો આપણને અસર જ ન થતી હોય ને, બારે મેઘ ખાંગા થયા હોય ને પછી આપણે રેનકોટ પહેરીને બેઠા હોઈએ, પછી આપણે એમ કે સાટો ન અડ્યો, સ્વાભાવિક છે, ન અડે. બાકી વરસાદ નીકળે અને બહાર નીકળો, તમારી ઈચ્છા હોય તોય ભીંજવી દે, નો ઈચ્છા હોય તોય ભીંજવી દે. કથા કીર્તનમાં, સત્સંગમાં, ભજનમાં જાઓ એટલે અસર થાય ને થાય. અત્તરની દુકાનમાં 5 મિનિટ ઉભા રહીને આવો ને તોય કોઈ પૂછે કયું અત્તર લગાવ્યું છે, આપણે એમ કે અત્તર તો મેં લગાવ્યું નથી. પણ હા, અત્તરની દુકાનમાં હું ગયો હતો. અત્તરની દુકાનમાં 5 મિનિટ જઈને આવી અને જો એની શ્વાસ આવી જતી હોય, ભગવાન મહાદેવની કથામાં જે ગયા હોય અને એની વાસ ન બેહે એવું માનતો નથી હું.
કેમ કે કથાનો એ પ્રભાવ છે, સંદનનો એ પ્રભાવ છે. સંદનના લાકડાની ઉપર તમે કુલ્હાડીનો ઘા કરો તો સંદન પોતાની સુવાસ કુહાડીને આપી દે. ભગવાનની કથામાં જાય અને સુધારો ન આવે, અમારા બાપુ યાદ વતન કરાવી દેજો. કહી દો હવે બાપુએ કીધું છે. કોણ કે છે કે રંગ નથી સડતો, કોણ કે છે કે રંગ નથી સડતો, કોણ કે છે કે રંગ નથી સડતો, કોણ કે છે કે રંગ નથી સડતો. શાસ્ત્ર મત મેં જોયા તપાસી, शास्त्र मत में जोया तपासी, बोला पापी ने जोयो मैं तरतो, कौन के रंग નથી સડતો, कौन के रंग નથી સડતો, ये कौन के શાસ્ત્ર મત મેં જોયા તપાસી, ઓલા પાપીને જોયો મેં તરતો, કોણ કે છે રંગ નથી સડતો. જે મહાન પાપી હતા છતાં પણ પરમાત્માના સત્સંગ દ્વારા કોઈ સંતનું મળવું થયું, કોઈ ગુરુ મળ્યા, કોઈ સાધુ મળી ગયા, તો એ જીવાત્માનો ઉદ્ધાર થયું છે, જેના પરિવર્તન થઈ ગયા છે હૃદયના. આપણે એટલા પાપી હશું પણ નહીં. કેવા કેવા પાપીઓ હતા. દિલ જોઈ લો વાલીઓ તો લૂંટ કરીને દિલ જોઈ લો વાલીઓ રે તો લૂંટ કરીને ભરતો, મળ્યા ગુરુજી એને નારદજી દેવા તે મળ્યા ગુરુજી એને નારદજી દેવા, ઈ તો કાયમ રામાયણ લખતો, કોણ કે છે કે રંગ નથી સડતો, કોણ કે છે કે રંગ નથી સડતો, એ કોણ કે છે કે રંગ નથી સડતો, કોણ કે છે કે રંગ નથી સડતો. શાસ્ત્ર મત મેં જોયા તપાસી, શાસ્ત્ર મત મેં જોયા તપાસી, ઓલા પાપીને જોયો મેં તરતો, કોણ કે છે કે રંગ નથી સડતો, કોણ કે છે કે રંગ નથી સડતો, અરે કોણ કે છે કે રંગ નથી સડતો, કોણ કે છે કે રંગ નથી સડતો. આગે જવાની જરૂર પણ નથી, તમારે દૂર પણ જવાની જરૂર નથી, નજીકમાં. જેસલ જોઈ લો જુલમીએ મો ચોરી કરીને પેટ ભરતો, જેસલ જોઈ લો જુલમીએ મો લૂંટ કરીને પેટ ભરતો, પંજા લાગી ગયા એને સતી તોરલના, પંજા લાગી ગયા એને સતી તોરલના, ઈ તો પલ મારે પીર થઈ ભરતો, કોણ
મળ્યા ગુરુજીએ સેલસી મળ્યા ગુરુજીએ એ સેલસી દેવા ઈ તો રામના નામથી ચરણો શાસ્ત્રમાં તમે જોયા તપાસી ઓલા પાપીને જોયું મેં તરતો કોણ કે છે રંગ નથી ચડતો પરમાત્માના કીર્તનમાં ભજનમાં સત્સંગમાં કથામાં જવાથી રંગ અવશ્ય ચડે છે પણ આપણે જન્મ જન્મનો મેલ જ એટલો ભેળો કર્યો છે ને કથા શું કરે અને જાજુ તો મેં કીધું એમ કથાને કોઈ દી આપણામાં જ ન બેહાડી આપણે કથામાં જ બેઠા કથામાં આપણે ખૂબ બેઠા એમ કે કથા અમે ખૂબ સાંભળેથી શું થયું આ જીવની દુર્ગતિ જીવડી છે અને આ જીવની કઠણાઈ જે છે નજીકમાં કોઈ સાધુ સંત કોઈ મહાપુરુષ થઈ ગયા ને પછી એ વૈયા જાય પછી વાતો કરે કે ફલાણા બાપુ હારે અમે ખૂબ બેહતા સિસોડો ફરી જાય ને પછી વાત કરવાની ટેવ પડી ગઈ શેવડીનો સિસોડો હોય ને એ ફરી જાય પછી વાતો કરે અહીં સિસોડો હતો અહીં શેરડીના ઢગલા પડ્યા રહેતા અને અહીંયા તો ગોળની કુંડીઓ ભરાતી અને અહીંયા રસના ટાંકા હતા પણ એ સિસોડો ફરી ગયો ત્યાં કોઈ રસનો ગ્લાસ લાંબો ન કરે તો શું કરવું તો કે સિસોડા ચાલુ હોય ત્યાં ફોડી જાવ પણ આ જીવની કઠણાઈ છે સિસોડો ફરી જાય પછી વાત કરે દાખલા તરીકે આપણે એમ કે ઓધવરામ બાપા હારે અમે ખૂબ બેઠા તો શું થયું એની પાસેથી લીધું હું મહત્વનું એ છે કેટલું બેઠા એ મહત્વનું નથી એની પાસેથી તમે કેટલું લીધું સંતો મહાપુરુષો તો થઈ જ ગયા છે એની હારે બે હેથી કઈ નહીં થાય પેલા રે બેઠેલા ભરમાણા મોટાના તળિયા ન મળ્યા સાથે બેસવાથી કઈ નહીં થાય પણ એમાંથી જો કોઈ સમજદાર વ્યક્તિ 2 ગ્લાસ ભરીને પી ગયો પછી વાત પૂછો આ બધાની ઈવડી અસર થઈ ગઈ મળી ગયા ગુરુજી અને નારદજી જેવા કાયમ રામાયણ લખતો રામ જન્મ પહેલા જ એને રામાયણ લખી નાખ્યું બિલ જોઈ લો વાલીઓ ચોરી કરીને પેટ ભરતું કોણ કે છે રંગ નથી ચડતો પરમાત્માની કથામાં જઈએ સત્સંગમાં જઈએ અને કોઈ દિવસ રંગ ન ચડે એવું ન બને પણ રેનકોટ પહેરીને ન બેઠા હોય તો રેનકોટ પહેર્યો હોય તો સાટોય ન અડે ઘણા અમને એ ફરિયાદ કરતા બાપુ એટલા બધા સંતો ભક્તો થઈ ગયા એને બધા યાદ કરે અને ખરેખર વાત છે આપણી 7મી પેઢીના દાદાનું નામ આપણને ન આવડતું હોય પણ એટલા છોકરાને પૂછો ને પ્રહલાદ તો ઓળખતો હોય ધ્રુવ તો એને ઓળખતો હોય હરિચંદ્ર તો એને ઓળખતો હોય આની કમાણી કેવડી હશે આપણી 7મી પેઢીના દાદાનું નામ યાદ ન હોય પણ આને બધાને આપણે યાદ કરવા પડે કેમ જેને પરમાત્માની હદમાં પગ મૂકી દીધા તમારા હૃદયને પૂછી જુઓ ને જ્યારે કથા કીર્તનમાં સત્સંગ ભજનમાં જઈ તો 3 કલાક આપણને શાંતિનો અનુભવ થાય એની હદમાં ભલે આપણે ઘૂસ્યા નથી પણ એ બાજુ જ્યાં પ્રયાણ કરો ને ત્યાં શાંતિનો અનુભવ થાય અને જે એની હદમાં ઘૂસી ગયા હોય એને તો યાદ જ કરવા પડે ને પણ એ પોતાએ જો ભગવાનની ભક્તિ કરવી કથા કીર્તનમાં જવું અઘરી બાબત છે એ કઈ સહેલું પણ નથી આપણને ગોઠતું થઈ જાય એવું નથી સંતોએ કહ્યું છે પ્રથમ વિચાર કરજો વિકટ છે માર્ગ ભક્તિનો પછી પગલા ભરજો વિકટ છે માર્ગ ભક્તિનો દુઃખોનો પહાડ ઉતરશે સગા નિંદા બહુ કરશે નિંદા કરવા વાળા પણ હશે દુઃખોનો પહાડ ઉતરશે સગા નિંદા બહુ કરશે કોઈને સત્ય ન સમજાશે વિકટ છે માર્ગ ભક્તિનો પરમાત્માનો માર્ગ એ કઠિન છે અને એની જે પરીક્ષામાં પાર ઉતરાની એને યાદ કરવા પડે જેને પોતાનું સર્વસ્ત્ર ભગવાનને અર્પણ કરી દીધું પોતાની પાસે કઈ આદિ વ્યાધિ ઉપાધિ કઈ રાખ્યું જ નહીં
3 કલાક કથામાં બેઠા હોય ત્યાં સુધી આદિ વ્યાધિ ઉપાધિ એની હાથે બહાર વી જાય છે કે નહીં? એટલે એની હાથે વહી જાય. શું કામ? આપણે બધા શરીરનું બહુ ધ્યાન રાખીએ છીએ. શરીરને ખાવા જોઈએ તો ટાઈમે ખાવા આપીએ છીએ, શરીરને કપડાં જોઈએ તો સારા કપડાં આપીએ છીએ, ઘરેણા જોઈએ, કપડાં લતા જે કઈ સુવિધા સંપલ હારા જોઈએ તો આ શરીરને આપણે આપીએ છીએ. પણ છતાં માણસ દુઃખી શું કામ છે ભાઈ? તમને જોઈતી વસ્તુ બધી મળી જાય અને પરમાત્મા તો બધાની સાથે બંધાયેલો છે. લાખ રૂપિયાની તમારે જરૂર હોય તો 1.25 લાખ આપે. કોઈ ભૂખ્યા મરી ગયા એવો દાખલો અત્યાર સુધી નથી. ખાઈ ખાઈને મર્યા હશે, ખાઈ ખાઈને ઘણા મર્યા, ન ખાવાનું ખાઈ ખાઈ, પણ ભૂખ્યા મરી ગયાનો એક પણ દાખલો નથી. અંદર તપાસ કરી લેવાનું. આપણે તો પ્રેક્ટિકલ વાત કરી છે, પ્રેક્ટિકલ ને માનું હું. તપાસ કરી લેવાનું. 10,000 રૂપિયામાં જેની રૂમ હાલતી છે ને એને 10,000 દેતો હશે. અમુક વ્યક્તિના ઘરનો ખર્ચો 20,000 હશે તો એને 20,000 આપે. અમુક વ્યક્તિના ઘરનો ખર્ચો 25,000 હોય તો એને 25,000 આપે. અમુકને 3-3 લાખ રૂપિયા હોય તો મહિનો નથી આવતો તો એને 3-3 લાખ પણ આપે છે. લાખની જરૂર હોય તો 1.25 લાખ ભગવાન આપે. શરીરને જોતી બધી વસ્તુ મળી જાય છતાં આ જીવ દુઃખી હું કામ છે? શરીરને એનો ખોરાક મળે છે અને આત્માનો જે ખોરાક છે ભજન આત્માનું નામ એ આપણે એને નથી આપતા. એટલે પરમ તત્વને જાણ્યા વિના જીવ દુઃખી નીત જાણ. જ્યાં સુધી ઈશ્વર તત્વને ન જાણી શકે, આત્મ તત્વને ન જાણી શકે, આત્મા સો પરમાત્મા, જીવ એ શિવ, જીવ જ્યાં સુધી શિવની ગતિને ન જાણી શકે ત્યાં સુધી એ દુઃખી દુઃખી અને દુઃખી છે. નહીં તો અમારા સંતોને કહેવત ખોટી પડે, શિવ કા દાસ કદી ન ઉદાસ. મહાદેવને જે જાણી ગયો, શિવનો જે દાસ થયો એ કોઈ દિવસ ઉદાસ ન હોય. અને સંતોએ તો ત્યાં સુધી કહ્યું છે, અકાલ મૃત્યુઓ મરે જો કર્મ કરે ચંડાલ કા, કાલ ઉનકા ક્યાં કરે જો ભક્ત હોય મહાકાલ કા. મહાકાલનો જે ભક્ત હોય, કાળ પણ જેની પાસે આટો મારવા ના આવી શકે. અકાળ જેનું મૃત્યુ પણ થતું નથી કોઈ દિવસ. પણ શરીરને આપણે બહુ સુખી કરીએ. આત્માનો ખોરાક જ્યાં સુધી એને નથી મળતો ત્યાં સુધી આ જીવ દુઃખી છે. જીવને જ્યાં સુધી શિવની ઓળખાણ નહીં થાય ત્યાં સુધી આ જીવ દુઃખી છે. અને કથા કીર્તન સત્સંગ ભજનમાં જઈ તો આનંદ આવે. એનું કારણ શું? સંતોએ કહ્યું છે, પરમ પિતા છે આ વિશ્વનો, જીવ છે તેનો અંશ. પરમ પિતા છે આ વિશ્વનો, જીવ છે તેનો અંશ. જીવ લહે શુદ્ધ ભાવથી તો જડે પોતાનો વંશ. પરમ પિતા છે આ વિશ્વનો, જીવ છે એનો અંશ. જીવ લહે શુદ્ધ ભાવથી તો જડે પોતાનો વંશ. આને ગોઠે શું કામ, સારું શું કામ લાગે છે? આ પરમાત્માની અંદરથી આ જીવાત્મા છૂટો પડ્યો છે. પરમ તત્વ જે પરમેશ્વર ભગવાન શિવ છે એમાંથી આ જીવ છૂટો પડ્યો છે. પરમ પિતા છે આ વિશ્વનો, જીવ છે એનો અંશ. જીવ લહે શુદ્ધ ભાવથી તો જડે પોતાનો વંશ. જ્યાંથી આવ્યો ને ત્યાં જ સમાવાનો છે. એટલે સંતોએ કહ્યું, જે ઘર જાવું મર્યા પછી એ ઘર જીવતા જોવું. અને જેને જેને જોયા એના નામ રહી ગયા છે. જે પરમાત્માની ગતિને પામી ગયા ને એના નામ રહી ગયા. એટલે ઘણા કે બાપુ અમે ઘણા વર્ષથી કથામાં જઈએ છીએ, કીર્તનમાં જઈએ, સત્સંગમાં જઈએ, ભજનમાં જઈએ તો નરસિંહ મહેતાનું બધે નામ આવે, હરિચંદ્રનું નામ આવે, ધ્રુવ, પ્રહલાદ અને ઘણા ઘણા ભક્તો જે થઈ ગયા એ બધાના નામ આવે. અમારું કેમ નામ આવતું નથી? અને આપણે થાય ને સ્વાભાવિક છે કે આપણે સત્સંગ ભજનમાં જઈશું તો આપણને ન યાદ કરવા જોઈએ બધાય. આપણું નામ કેમ ન આવે? પણ અમે જેમ ભાવનગરથી બસમાં આવ્યા હતા એમ એવી રીતે આપણે અહીંથી બસમાં બેસીએ, સૌરાષ્ટ્રમાં જતા હોય, ભાવનગર જતા હોય કે પછી સુરત જતા હોય, ગમે ત્યાં જતા હોય, બસમાં આપણે જતા હોય માની લ્યો, અને વચ્ચે બસ ઊંધી પડે, એમાં 2-4 મરી ગયા હોય
બે ચારના હાથ પગ ભાંગી ગયા હોય, બે ચારના પેટ શેરાઈ ગયા હોય, આપણે બારીમાંથી હળવેક દઈને ગળકીને બહાર નીકળી ગયા હોય અને પછી ઊભા ઊભા જોયું હોય, પછી સવારમાં કચ્છ મિત્રમાં તપાસ કરી, આ બસમાં તમે હતા, અમારું નામ કેમ નહીં નો આવે, તને ક્યાંય લીટો નથી છો. એટલે નામ કોના આવે? જે મરી ગયા હોય એના આવે, જેના હાથ પગ ભાંગી ગયા ને એના નામ આવે. પરમાત્માના નામ પર પોતાનું સર્વસ્વ જેને કુરબાન કર્યું ને એના આવે. આપણે ક્યાંય ઉજળો ન થવા દીધો એટલે નામ આવે આપણું. ત્યાં આપણે ફરિયાદ એ કરીએ, આ બસમાં અમે છીએ, અમારું નામ. આમ જયારે ભગવાનનું નામ યાદ રહી જાય ને, મરી જાવ તોય ન બોલું, તો એ લાઈન થઈ જાય. આ કરવા હાટું આ કથા ને કીર્તન ને સત્સંગની જરૂર આના માટે છે, આ જીવને એ તરફ ગતિ આપવા માટે. અને એટલી જયારે જિજ્ઞાસા જાગે ને કે મરી જાવ તોય હવે ન ભૂલું, ત્યારે પરમાત્મા સામો છે. અને પરમાત્માએ જ કીધું છે ને, એટલે જ હું જાહેર છું, નથી કોઈથી અસતો, મળું છું હાવ મફત, પણ એટલો બધો નથી સસ્તો. ઘણા કહીને અમને બાપુ ભગવાનને ગોતવાય તો શું કરાય? એટલે હું કહું ને, સંપલું ખોવાઈ ગયું હોય તો ઈ ગોતાય, છોકરું ખોવાઈ ગયું હોય તો ઈ ગોતાય. આ તો હવે બધી છે એને ક્યાં ગોતવા જાવ? સંપલું છોકરું ઈ ખોવાનું હોય તો ગોતાય. જે બધી છે દરેકની અંદર બિરાજમાન છે. અને હું તો કહું છું બધાને, જીવતા જાગતા ની અંદર પેલા ભગવાનને જોતા થઈ જાઓ, પછી બધી દેખાય. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ છે હોય પ્રગટ મેં જાના. પરમાત્મા ક્યાં નથી? સંતોએ તો કહ્યું છે ક્યાં સુધી? तुझ में राम मुझ में राम सब में राम समाया, सबसे कर लो प्रेम भैया कोई नहीं पराया। परमात्मा क्या नहीं? तुझ में राम मुझ में राम सब में राम समाया, सबसे कर लो प्रेम भैया कोई नहीं पराया। ભગવાન ક્યાં નથી? પણ જોઈશું પરમાત્માને પામવા માટેનો બહુ સરળ રસ્તો છે. ઘણા કે ને આપણે એક સાખી અને બધા સાંભળીશું, એક પુષ્પમ એક બિલીપત્રમ एक लोटा जल की धार, दयालु रीझ के देत है चंद्रमौली फल चार। एक पुष्पम एक बिलीपत्रम एक लोटा जल की धार, दयालु रीझ के देते हैं चंद्रमौली फल चार। મહાદેવી કે આવા દયાળુ છે જે એક જળનો લોટો ચડાવી દે અને દયાલુ રીઝ કે દેત હે ચંદ્રમૌલી ફલસાદ. વિચાર કરો ક્યારેક, આ વિચારવા જેવી બાબત છે. હરિદ્વાર ગયા હશે અને ખ્યાલ હશે, ગંગાજીનો એટલો વેગ છે હરિદ્વારમાં કે ત્યાંથી જો સાગળ મુકાઈ ગયું હોય તો કલકત્તા ભેળા કરી દે. ગંગાજીમાંથી હરકીપીડીમાંથી જો સાગળ મુકાઈ ગઈ તો કલકત્તા નાખી દે. આવડો વેગ છે ગંગાજીનો. અને એ ભગવાન શિવના મસ્તક ઉપરથી વહે છે. પરમ પવિત્ર પરમ પાવની, ત્રણ લોકમાં જેનું મૂળ ન કરી શકાય આવી પવિત્ર ગંગા જેના મસ્તક ઉપરથી વહી જાય છે, એક લોટો જળ ચડાવી દઈ એને શું ફેર પડી જાય? મહાદેવને જેના મસ્તક ઉપરથી આવી ગંગાજી વહી જાય એના એક લોટો જળથી ફેર શું પડે?
પછી આપણે એમ કહીએ કે હું રોજ લોટો ચડાવું છું, મહાદેવ ખુશ થઈ જાય. તમારા જળના લોટાની જરૂર નથી. જળના લોટામાં તમારો ભાવ કેટલો છે એ મહત્વનો છે. પરમાત્માને જોઈએ છે શું? પૂજા પ્રેમથી કરો, ભક્તિ ભાવથી કરો. ઘરે બેઠા બેઠા જમતા જમતા જો ભગવાનનું નામ યાદ આવી જાય ને, ભોજનમાં ભક્તિ ભળે એટલે પ્રસાદ થઈ જાય. ઘરમાં ભક્તિ ભળે એટલે ઘર મંદિર થઈ જાય. બાકી એક લોટા જળથી એને કાંઈ ફેર નથી પડતો. આપણે એમ માનતા હોય કે આપણે એક લોટો રેડી દઈએ અને એનું સારું થઈ જાય, જેની માથે ગંગાજીનો ધોધ વયો જાય. પરમાત્માને જરૂર છે તમારા પ્રેમની, તમારા ભાવની. સંતોએ કહ્યું છે ને, દેવને દીવો ધૂપ શું દેવું, એને દિલ દઈ દેવું. પૂજા પ્રેમથી, ભાવથી. પરમાત્મા પરમ તત્વ એવું અનન્ય તત્વ છે કે વેદો જેને નેતિ નેતિ કહે, જેને કોઈ જાણી શકતું નથી, છતાં પણ એ દયાળુ એવો છે કે ભક્તોને માટે. જો તમે પરમાત્માના જેટલા રામ કહો, કૃષ્ણ કહો, રામદેવજી કહો, જે પણ કહો, આ બધાના જેટલા અવતાર છે ને, એ અવતારો થયા ત્યારે કોઈ દિવસ એને પ્રકૃતિના નિયમોનું ઉલ્લંઘન નથી કર્યું. પણ ભક્તોને માટે પ્રકૃતિના નિયમ ફેરવી નાખ્યા. દ્વારકામાં જઈ કોલવા ભગતે બાપુ પગ ભાંગી નાખ્યા અને પછી ભગવાનને કીધું કે મારા ભાંગી ગયા, તારા ક્યાં ભાંગ્યા છે? દર્શન દેવાય તો અહીંયા દે, જોઈ આવજો. હજી આથમણા બારનું દ્વારકાનું દેવળ છે. ભક્તોને માટે જે નિયમો ફેરવી નાખે પ્રકૃતિના, એને તમારા પ્રેમની જરૂર છે. પૂજા પ્રેમથી કરો ગમે ત્યારે, એટલે એનું ફળ અવશ્ય મળે. ઘરમાં ભક્તિ ભળે ને એટલે ઘર મંદિર થઈ જાય. ભોજનમાં ભક્તિ ભળે એટલે ભોજન છે એ પ્રસાદ થઈ જાય. પરમાત્માને જરૂર એ છે, આપણે ક્યારેક ઘરમાં દીવો કરીને એમ સમજતા હોય કે દીવો કરીએ તો ભગવાનના ઘરમાં અજવાળું થઈ જાય. કરોડ સૂર્ય બનાવ્યા એને, કેટલા કરોડ. સંતો એની સાક્ષી પૂરે છે બાપુ. કોટી ભાન ઉગ્યા દલ ભીતરમાં, ભૂમિકા સગળી બાળી, સુન મંડળમાં મારો શ્યામ બિરાજે, ત્રિવેણીમાં લાગી મને તાળી. બેની મને ભીતર સદગુરુ મળ્યા. કોટી ભાન, કરોડ સૂર્ય, જેને કરોડ સૂર્ય બનાવ્યા છે, એની ન્યા આપણે એક વાઇટ હળગાઈ દઈએ તો હું અંજવાળું થઈ જાય એના ઘરમાં. પણ પરમાત્મા એ જોવે છે કે તમારો ભાવ કેવો છે. અને તો વિજ્ઞાન પણ સ્વીકારે છે. ઘીનો દીવો તમારા ઘરમાં કરો, જેટલા વાતાવરણમાં એ ફેલાય એટલામાંથી બેક્ટેરિયા પણ ખતમ થઈ જાય, બીમારી પણ ના આવે. માણસોના હિત માટે બનાવ્યું છે. મનુષ્ય હિતને કારણે સંતોએ જે કઈ નિયમો બનાવ્યા છે ને, એ પણ માનવના હિત માટે બનાવ્યા છે. મનુષ્યને કામ લાગે એના માટે બનાવ્યા. આપણે નથી કહેતા ઘણા 11 ઉપવાસ છે, પૂર્ણિમાનો ઉપવાસ છે, બીજનો અમે ઉપવાસ કર્યો છે. ઉપવાસનો સંસ્કૃતમાં અર્થ એવો થાય, ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. ભગવાનની નજીક રહેવું એને ઉપવાસ કહેવાય. તો આપણે ભૂખ્યા રહીને સમજતા હોય કે અમે ઉપવાસ કરીએ છીએ. ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. ભગવાનની નજીક રહેવું એને ઉપવાસ કહેવાય. અને આ ઉપવાસ સંતોએ શું કામ બનાવ્યા છે કે અઠવાડિયામાં અથવા તો મહિનામાં અથવા 15 દીમાં એકાદો વાર રહે ને તો પાચન શક્તિ સારી રહે માણસની, એટલે બીમાર ઓછો પડે. સંતોએ જે નિયમો બનાવ્યા છે એ માનવ કલ્યાણ અર્થે જ બનાવ્યા. સારી અગરબત્તી આપણા મંદિરમાં આપણે સળગાવીએ, પેટાવીએ તો આપણને આનંદ આવે ને, ખુશ્બુ સારી છે, 5 મિનિટ આનંદ આપણને આવે. બાકી જેના દ્વારા બગીચા બન્યા, આ જે કઈ નજરે જોઈ છે એ બધી એની રચના છે, એને આપણે અર્પણ કરીને કરીએ શું? અર્પણ કરીને આપણે શું કરી શકીએ? અને ઘણી જગ્યાએ બાપુ આ ફરિયાદ બહુ આવે અમને. સૈયા પાર્વતીનું, વડ સાવિત્રીનું આવા વ્રત હોય ને બાપુ, પછી મહાદેવની પૂજા કરવા જાય. મહાદેવની પૂજા કરવા જાય ને, હવે પૂજા પાય રેડીમેડ થયા છે. પૂજા પાડવાની દુકાને જઈને એમ કે એક ધોતી આપો, એમ કે કેમ કે ગોરદાદાએ લખી દીધું હોય કે કાપડ જોઈશે, વસ્ત્ર સમર્પ્યામી, ભગવાનને માટે વસ્ત્ર તમારે લાવવું જોઈએ. એટલે પૂજાપા વાળાની દુકાને જઈને એમ કે ધોતી બતાવો, એટલે પેલો પૂજાપા વાળો તરત ધોતી બતાવે, આ 110 રૂપિયાની. એટલે પેલો કે આ નહીં, તો પેલો કે તો એનાથી સસ્તી, બોલે હા, એટલે તરત બીજી જ બતાવે, આ 90 રૂપિયાની.
આ ધોતી 90 રૂપિયાની, એટલે વળી પાછો ના પાડે કે આ નહીં. વળી ત્રીજી બતાવે કે આ 60 રૂપિયાની, તો એમ કે હજી મોંઘી પડે. પછી દુકાન વાળો પૂછે તમારે શેમાં જોઈ છે? પૂજામાં જોઈ છે ને, એટલે એમ કે હા, તો એમ કહો ને આલ્યો 30 વાળી. અને 30 રૂપિયાની ધોતી લઈ અને પછી અર્પણ કરે ભગવાનને. એને નથી બાળ્યું. અને વ્રત હોય ને ત્યારે બહેનોને તો ખાસ કહું છું, વ્રત હોય ને ત્યારે પૂજાપાની હોપારી લાવતા જ નહીં તમે. કેમ કે પૂજાપામ જે પૂજા મૂકવાની હોપારી આવે ને આવડી આવડી આવે, જો આવડી મેં તો જોઈ છે. અને પછી ઈ હોપારી હળી ગયેલી હોપારી મૂકીને ભગવાનને કહે કે હે ભગવાન મને સારો પતિ આપજો. હળી ગયેલી હોપારી ધરે ને એને હળી ગયેલો પતિ મળે. ભગવાનની હારે બનાવટ. હું તો એમ કહું છું 5 સોપારી મૂકતા હોય ને એની જગ્યાએ 1 મૂકો, પણ એવી હૃદયમાં ભાવના હોવી જોઈએ કે મારે પરમાત્માની પૂજા કરવી છે, મારે ભગવાનની પૂજા કરવી છે. ભલે 5 સોપારી નહીં, પણ એક સરસ મજાની સુંદર સોપારી લઈ અને ભગવાનને અર્પણ કરું. આવો ભાવ કેમ નથી થતો? અને વડીલો માજી જાય ને એની ખ્યાલ છે અમને. કથામાં બાપુ કહેતા હતા એમ કે ભગવાનને રંભાફલમ સમર્પ્યામિ. રંભાફળ બહુ વાલું છે ભગવાનને. રંભાફળ એટલે કેળું. તો માજી રેકડી ગોતે અને રેકડી વાળાને જઈને પછી કે ભાઈ આ કેળા કેમ આપ્યા? એટલે પેલો કે આ છે 20 રૂપિયાનું ડઝન. એ નહીં, આવડા 15 ડઝન. પછી છેલ્લે 10 ડઝન વાળા કેળા લઈ અને ભગવાનને અર્પણ કરે. ગળી ગયેલા કેળા, ગળી ગયા હોય, હાવ મંજીરે પોગીને ત્યાં ગળી ગયા હોય. અને પછી ન્યા ખોલો પાથરીને કે હે ભગવાન મારા દીકરાને ઘેરે દીકરો દેજો, ગળી ગયેલો આવશે. કેમ કે કેળા જ ગળી ગયેલા અર્પણ કર્યા ને આપણે. ભગવાનની સાથે બનાવટ. બોલો, એને તમારા પ્રેમની જરૂર છે. પરમાત્માને જ્યારે જાણી જશો ને ત્યારે કોઈ વસ્તુની જરૂર નહીં પડે. આ જગતની અંદર બધે પરમાત્મા મય લાગશે. અને જે કંઈ અર્પણ કરશો ને ત્યારે ભગવાનનું છે બધું, આ ભાવ થઈ જશે. અને ત્યાર પછી જોજો તમે જીવન જીવવાની મજા આવશે. હવે વિચાર તો કરો તમે. નરસિંહ મહેતાએ કીધું બાપુ આપણે કાંઈ બીજી ઉપાધિ કરવી નથી કે હા બાપાનું હરાજ છે તો કે કરશે હોય. અને મહેતીજીએ કીધું ઘરેથી મહેતાજીને કે તમે ઘી લઈ આવો, બાપુજીનું શ્રાદ્ધ છે. અને મહેતાજી નીકળ્યા તપેલી લઈને હાથમાં, અને ઉપાધિ સોંપી ઓલાને. એમે તે લીધી તપેલી હાથ રે, ધરણી ઘરનું ધ્યાન ધરી. ગોવિંદ ગોવિંદ ગોપાલ રે, ધરણી ઘરનું ધ્યાન ધરી. વિચાર કરો, જૂનાગઢની બજારમાં નરસિંહ મહેતાનું કોઈ ઘી નહોતું. કેવી દિશા હશે. અને આપણે જો ભગવાનની કૃપા પોથી યાત્રા સવારમાં જ લઈને આવ્યા ને આપણે. વરસાદ થતો તો રૂપિયાનો, બોલો, અને ઓલાને ઘી નહોતું મળ્યું. આપણી માથે કૃપા નથી, ઓલાની કેવી છે વિશેષ કૃપા. જૂનાગઢની બજારમાં ઘી નહોતું આપ્યું ભાઈ. અને આપણે એની કૃપા જુઓ, વરસાદ વરસતા વરસતા આવ્યા. લ્યો, સ્વીકારશું ને એટલે દુઃખ ઓછું થઈ જશે. જીવ જ્યારે
પરમાત્માનો અહેસાન સ્વીકારતો થઈ જાય ને એટલે દુઃખ બધું હળવું થઈ જાય. જ્યાં સુધી પોતાની પાસે શું નથી એનું લિસ્ટ બનાવ્યા કરશું ત્યાં સુધી દુઃખી થયા કરશું. પણ આપણી પાસે શું છે એનું લિસ્ટ બનાવવા મળે ને એટલે દુઃખ તરત વહી જાય. દુઃખ આપણે ઊભા કરીએ છીએ. પરમાત્માની તો બધાની માથે શ્રમ દ્રષ્ટિ જોઈ. અને ઘણા એમ કે બાપુ અમે ખૂબ મહેનત કરીએ છીએ ને તોય કાંઈ મળતું નથી. અને ઘણા એમ કે આ અમારી બધું મહેનતનું ફળ છે. તો એ પણ આપણો વેમ હોય. મહેનતથી બધું મળી જતું નથી. પ્રભુએ આપ્યું છે પરબારું ને આપણે માની લીધું છે મારું. મહેનતથી જો બધું મળી જતું હોત ને તો પેલા મામા લોકો જે મહેનત કરે કાળા ઉનાળાના અમારે ત્યાં સુરતમાં મુંબઈમાં ત્યાં તો એ બધા મામા લોકો આવે છે ગોધરા બાજુ. અને એ જે મહેનત કરે ને એટલી મહેનત આપણે કરતા જ નથી. કાંઈ વાંધો મામા લોકો જેટલી આપણે મહેનત કરતા નથી. પરમાત્માએ જે કંઈ આપ્યું છે એ પરમાત્માને અર્પણ કરવાનું છે. એના દ્વારા જે કંઈ આપણને આ અવસર મળ્યો છે એ પણ એની કૃપા છે. પરમાત્માની કૃપાથી માનવનું શરીર મળ્યું અને પરમાત્માની બીજી કૃપા કે આપણને 9 દિવસનો સત્સંગ મળ્યો એ પરમાત્માની કૃપા છે. ભગવાન શિવની અનન્ય કૃપાઓ આ જીવાત્મા પર છે. એમાંની મુખ્ય કૃપા માનવનું શરીર આપ્યું અને બીજી કૃપા માનવ બન્યા પછી આપણને સત્સંગ આપ્યો. એની કૃપા છે. અને શિવ મહાપુરાણમાં તો ત્યાં સુધી લખ્યું છે કે પેઢીઓના પુણ્ય જ્યાં સુધી એકત્રિત ન થાય ત્યાં સુધી આખી શિવ કથા સાંભળી પણ શકાતી નથી. ભગવાન શિવની કથા જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય તો જ આખી સાંભળી શકાય, નહીં તો એ સાંભળી પણ શકાતી નથી. અને કથા સાંભળવાનો નિયમ પણ એવા છે. નિયમો બહુ આકરા છે, આપણે પાલન ન કરી શકીએ. નિયમો એવા છે, કથાનું જ્યારે મંગળાચરણ થાય ત્યાં પહેલા આવી જવું પડે. મંગળાચરણથી કથા સાંભળવી. નકર આપણે એક ટેવ પડી ગઈ છે, સત્યનારાયણની કથા હોય ને બાપુ એટલે ફોન કરીને પૂછે કેટલામો અધ્યાય છે. પેલા એમ કે હજી ત્રીજો છે તો કે હજી એકાદો જવા જો, પ્રસાદ થાય ત્યારે આવી લે બોલો. નકર કથા સાંભળવા માટે રાખી હોય તો સત્યનારાયણની કથામાં ફોન કરે હવે કેટલામાં અધ્યાય એવા 5મા અધ્યાય પ્રસાદ હોય ત્યારે જઈએ. એમ કથાનો નિયમ એવો છે કે એક જગ્યાએ બેસીને સાંભળવી. પછી અનુકૂળતા ન હોય તો મંડપમાં એક જગ્યાએ, આ મંડપ એક જ જગ્યા કહેવાય, ગમે ત્યાં બેસી શકાય. ન તો બને ત્યાં સુધી એક જ આસન પર બેસી અને કથા સાંભળવી. અને કથા શ્રવણ કરતા દરમિયાન માણસનો આહાર શુદ્ધ હોવા જોઈએ. આહાર શુદ્ધિ, કથામાં જ્યાં સુધી જઈએ ત્યાં સુધી આહાર શુદ્ધ હોવો જોઈએ. વિહાર શુદ્ધિ, વિહાર પણ શુદ્ધ હોવો જોઈએ. જે તે જગ્યાએ જવું પણ નહીં, જે તે ખાવું પણ નહીં. કથા દરમિયાન આહાર શુદ્ધિ, વિહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ. કથા જ્યાં સુધી શ્રવણ કરતા હોય ત્યાં સુધી વિચારો પણ શુદ્ધ હોવા જોઈએ. અને કથા જ્યારે શ્રવણ કરતા હોય ત્યારે તો એ પરમાત્માની એક કૃપા છે કે જ્યાં સુધી કથા મંડપમાં બેઠા હશું ને ત્યાં સુધી વિચારોનું પોટલું આખું જ રહે. પણ જ્યારે બહાર નીકળી ને ત્યારે પછી નડે. એટલે વિચાર શુદ્ધિ, વિચાર પણ શુદ્ધ હોવા જોઈએ. કથા દરમિયાન બને ત્યાં સુધી સંતો તો ત્યાં સુધી કહે છે કથા સાંભળવાનો એવો નિયમ છે કે ઉપવાસ કરવો. તો આપણે બધા ઉપવાસો તોડીએ છીએ ને બધા. ઉપવાસનો અર્થ એ થાય, ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું, ભગવાનની નજીક રહેવું એનો ઉપવાસ કહેવાય. આપણે 9 દિવસ બધાને ઉપવાસ જ છે તમતા. એટલે ભૂખ્યા ભજન ન થાય. આપણે મને સવારમાં ખબર ને બાપુ, સવારમાં પૂજા હોય ને તો યજમાનો ઘણી ફેર કે બાપુ અમે જમીન આવી કે ભૂખ્યા આવી. હું કહું છું ન રહી શકતા જમીન આવજો, ભૂખ્યા ભજન હું કામ કરવું. ઘણા હેરાન થતા હોય બિચારા રહી જ ન શકતા હોય. સવારમાં નાસ્તો કરવાની આદત જ હોય અને ભૂખ્યા પછી એને પૂજામાં બેસાડો ને એટલે પૂજામાં ધ્યાન ન હોય એને. હવે ક્યારે દાદા છૂટા કરે ને જમવા જાય એટલે આ હાથે કરીને પૂજા બગાડવી ને ઓલું બગાડવું.
એટલે કથા દરમિયાન આહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, વિહાર શુદ્ધિ અને વાણી પણ શુદ્ધ હોવી જોઈએ. કમસે કમ એટલો નિયમ લ્યો ને આપણે. આમ જો 9 દી પૂરતો અખતરો કરી, 9 દી સુધી આપણે એવો નિયમ લેવો, કોઈ કાંઈ પણ કે, સારા કે નરસા કે, આપણે બોલવું જ નહીં. આ 9 દી નિયમ રાખી જવો જોઈએ. જો ફાયદો થાય તો આગળ વધ્યું. પછી 9 દિવસ આવો નિયમ રાખો કે આપણે કથા જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી કાંઈ કેવું જ નહીં. સાસુમાં કાંઈ પણ કે તો પણ કાંઈ ન કહેવું. અને દીકરીઓ નાની જે વહુ હોય એને પણ એમ ધ્યાન રાખવાનું કે સાસુમાં કાંઈ કે આપણે ન કહેવું. અને સાસુમાં એવું નિયમ લેવાનું કે વહુ ગમે એ બોલી જાય કાંઈ બોલવું નથી 9 દી. જોવો જોઈએ પ્રભાવ કેવો પડે છે. અને આપણે જો બધાને ફાયદો થાય તો એમાં આગળ હાલશું. એટલે 9 દિવસ આવડો આ નિયમ લ્યો. અને કથાનો નિયમ એવો છે, કથા શ્રવણ કરતી વખતે સતત પરમાત્માનું સ્મરણ ચાલુ રાખવું જોઈએ. તો એ કથા સાર્થક થઈ કહેવાય. કથા શ્રવણ કરતા કરતા પરમાત્માનું સ્મરણ ચાલુ હોવું જોઈએ. જેને તમે, હું તો એમ છૂટ આપું છું, તમે જેને માનતા હોય રામ કયો, કૃષ્ણ કયો, રામદેવજી કયો, શિવ કયો, જેને માનતા હોય ને, પણ તમારા ઈષ્ટદેવનું સ્મરણ ચાલુ રાખો. કથાનો આ નિયમ છે. કથા સાંભળતા સાંભળતા કાંઈ ન આવડે તો ઓમ નમઃ શિવાય એ મહામંત્ર છે. મહાદેવના મુખમાંથી જે ઓમકારની ઉત્પત્તિ થઈ, ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રનો જે જાપ કરે, શિવને ખૂબ પ્રિય લાગે. કથા જ્યાં સુધી ચાલુ હોય, કથા શ્રવણ જ્યાં સુધી કરતા હોય ત્યાં સુધી બીજા કઈ વિચાર ન કરતા મહાદેવનું સ્મરણ કરવું. એટલે એક આપણું તપ કહેવાય. અને આવી રીતે કથામાં આપણે બેસવું એવું નહીં, કથા આપણામાં બેસે એનું ધ્યાન રાખવાનું. કથામાં જ ધ્યાન દેવું છે. અને પછી 9 દિવસ પછી કથા સાંભળ્યા પછી, કથા આપણામાં ઉતાર્યા પછી જો કોઈ એમ કહે ને કે બાપુ અમને ફાયદો નથી, તો હું કથા વાંચવાનું બંધ કરી દઈશ. કથા તમારામાં બેસાડો. ઘણા કહે ને કથાથી બાપુ મુક્તિ થાય. હા, કથા જન્મ જન્માંતરનો થાક ઉતારે એને જ કથા કહેવાય. કથામાં જ મોક્ષ થાય, કથાથી જ મુક્તિ મળે. કથા ગમે તે હોય મોક્ષદાયીની છે. અને હું તો એમ કહું છું કે મર્યા પછી શ્રીફળમાં વાહડામાં બેહીને સાંભળવી કરતા જીવતા હું કામ ન સાંભળી લઈએ ભાઈ. શ્રીફળમાં બેહીને વાહડામાં બેહીને સાંભળવી, જીવતા ન સાંભળી લઈએ. પરમાત્માએ આપણને જે અવસર આપ્યો છે, 7 દિવસ આનંદ કરી લેવો છો આપણે બધાય મળે. હું તમારી ભેળો, આપણે બધાય આનંદ કરી લેવો, કેમ કે એ જ આપણો નફો છે. સવારમાં રોજે 9 વાગે આપણે કથા પ્રારંભ થશે. બપોર પછી 2:30 થી 5 વાગ્યાનો સમય આપણે એટલા માટે રાખ્યો છે, બહારથી જે કોઈ આવતા હોય એને વાહન મળી રહે અને ટાઈમે પોતાના ઘરે પહોંચી શકે. એટલે સાંજે 5 વાગ્યાનો ટાઈમ છે. સાંજે કથા વિરામનો સમય 5 વાગ્યાનો, સવારે 9 થી 12 અને બપોર પછી 2:30 થી 5 આ આપણો કથાનો સમય છે. યાદ રાખજો. અને અડોશી પડોશીને પણ વાત કરવાની. કથામાં જવાનું પુણ્ય તો મળે છે, પણ કોઈને સાથે લાવ્યા હોય અને કદાચ એના જીવનમાં કંઈક ભગવાનની કૃપા થાય અને જીવનમાં કંઈ પરિવર્તન આવે તો એનો જશ પણ આપણને મળે. અને પરમાત્માની કથા તો એવી છે, હું તો દર કથામાં કહું છું, ઓર જ્ઞાન સબ જ્ઞાનડી બ્રહ્મ જ્ઞાન સો જ્ઞાન જાકા ગોળા તોપ કા જા હાલે ને કરે મેદાન. આ તો મહાદેવની કથા. 3 વર્ષ સુધી ખડી થોડું ઉગે, તોપનો ગોળો. સન્માન સાધુનું સન્માન ન હોય, સાધુના આશીર્વાદ લેવાના હોય. અરવિંદભાઈ એને સાલ ઓઢાડી અને બાપુના આશીર્વાદ લે. ગણપતિ મહાદેવ કી ગણપતિ મહાદેવ કી કે અમારી બાજુમાં સાધુ રહે છે ને અમે જ્યારે જોઈએ ત્યારે મળી જાય. જ્યારે ખરેખર જરૂર હોય ને ત્યારે સાધુ નથી મળતા. પરમાત્માની જો કૃપા ન હોય ને તો સાધુ ગોત્યા ન જાય.
પરમાત્માની કૃપા છે. આ તો ત્રીજી કૃપા થઈ ગઈ. એક ભગવાનની કૃપા આપણને માનવ બનાવ્યા, ભગવાનની બીજી કૃપા કે આપણને 9 દિવસ સત્સંગનો લાભ આપ્યો, અને આ ભગવાનની ત્રીજી કૃપા સાધુના અને સંતોના આપણને દર્શનનો લાભ મળે. અને હજી ઘણા ઘણા સાધુ સંતો આપણને દર્શન દેવા આવવાના, નકર સાધુના દર્શન કરવા આપણે જવું પડે. પણ આ ભગવાનની કથાનું આ ફળ છે કે સંતો આપણને સામે ચાલીને દર્શન દેવા આવે. હું તો અહીંથી કહી દઉં, કેમ કે મારાથી રહેવાય નહીં. મારો છે ને જીવન જ એવું ભાઈ. એટલે મને શું થાય, અરવિંદભાઈને મેં ત્યારે કીધું, મેં કીધું આપણે આ 9 દિવસ જે કથા છે ને એવી રીતે છૂટ રાખો કે જેને પૂજા કરવી હોય. સવારમાં આપણા અહીં સ્થાપિત દેવતાઓની, પોથીજીની, અત્યારે ભગવાનનું વામ્ય સ્વરૂપ અહીંયા બિરાજમાન છે. અને શિવ ભગવાનની કથામાં, આ કથા મંડપમાં પેઢીઓના પુણ્ય જ્યારે એકત્રિત થાય ને ત્યારે અહીં પૂજા કરવાનો મોકો મળે, પૂજા કરવાનો અવસર મળે છે. એટલે પોથીજીની પૂજા અને છતાં મેં કીધું કે જે યજમાનો પૂજામાં બેસે એને યજ્ઞમાં પણ 5-5 આહુતિ હું અપાવીશ. ભલે આપતા આનંદ કરો, પરમાત્માનું નામ લ્યો, સ્મરણ કરો. આ અવસર આપણો છે. આ કથાનું કોઈનું પ્રાઇવેટ આયોજન નથી, ના તો શંકરગીરી બાપુનું, ના તો અરવિંદભાઈનું. કથા મહાદેવની છે અને આપણી બધાની છે. અને આ કથાને આપણે બધાએ સાર્થક કરવાની, બધાએ મળી. એટલે કોઈ એવું વિચારતા નહીં કથા શંકરગીરી બાપુએ કરી છે, અરવિંદભાઈ કરી. કથા આપણે બધાએ કરી છે. અને તમે તમારે બિંદાસ તમારા સગાવાલાને પણ ફોન કરી શકો કે અમે કથાનું આયોજન કર્યું છે અહીંયા. અને પોથીજીની પૂજા કરવામાં આવશે અને યજ્ઞ પણ અહીં કરાવવામાં આવશે. જેને યજ્ઞમાં બેસવું હોય, પૂજામાં બેસવાની ઈચ્છા હોય, એને પૂજાપો પણ લાવવાનું નથી, એ અહીંથી આપશો. અરવિંદભાઈને એ મેં કીધું હતું, પૂજાપો અહીંથી આપો, બસ પૂજા કરો. આપણે કઈ દુકાન નથી માંડવી. આ તમને કહી દઉં, દુકાન નહીં, મહાદેવની પૂજા પ્રેમથી કરો. જેને પણ ભાવના હોય એ પૂજા કરો. પૂજા પણ અહીંથી આપશે. નિયમ કરી નાખશું કે 251 કે 151 કે 501 જે કઈ જોડી દીઠ જે કઈ રાખવું હોય એ અરવિંદભાઈ બધા મળી સાંભળવા આવીએ છીએ. બાપુનું અને આપણું બધાનું આયોજન છે એને આપણે બધાએ મળી પૂરું કરવાનું છે. આપણે કહીને 1000 રાત વાળો પૂરું કરે, 500 માણસો ભેગા થાય એટલે 1000 રાત થઈ જાય. આને 1000 રાત કીધા. ભગવાનની કૃપા થાય અને 1000 રાત ત્યારે જ ભેગા થાય, 500 માણસો ભેગા થાય એટલે ભગવાનનું કાર્ય થઈ જાય. એટલે આપણું બધાનું કાર્ય છે. સવારમાં જેને પૂજામાં બેસવું હોય એ બધા બેસી શકે, ગમે તે ગામના હોય, ગમે ત્યાંના હોય, પૂજાનો લાભ બધા લ્યો. પ્રેમ પૂજન શિવજીને હું જણાવું રે,
सदासन्तं हृदयारविन्दे भवं भवानि सहितं नमामि मङ्गलं भगवान् शम्भो मङ्गलं वृषभध्वज मङ्गलं पार्वतीनाथ मङ्गलाय तनोहर मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरणत्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते पापानि जन्मद्रकृतानि तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणायां पदे पदे धूप आपजो ओम गुरु महाराज धूप चादी दीप चादे देव क्या पूजा अलग निरंजन और न दूजा काने कुंडल गले हार सब देवस को नमस्कार नमस्करोमि देवाभिवंदनं समर्पयामि आत्मभिवंदनं समर्पयामि तमे आरती મહાદેવના સાનિધ્યમાં મહાદેવ બધાને આમંત્રણ આપે છે કે પ્રસાદ બધાને અહીં લેવાનો છે જમવાનું તૈયાર થઈ ગયું છે પ્રસાદ લઈ લઈ અને પછી પોતપોતાના નિવાસ સ્થાને જવાનું છે પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નથી પરમાત્માનું સંકીર્તન કરતા કરતા અને અહીંયા પણ પ્રસાદ વેચાય છે એ પણ લીધા વગર કોઈ જશો નહીં